કેમ છો આપ બધા? લગભગ હોપફુલી મજામાં હશો. અને આજે બપોરનો સમય છે, મંડે છે. ગઈકાલે તમે સરસ મજાના આપણી દીકરી અવનીબાના લગ્ન લગભગ બધાએ એન્જોય કર્યા હશે. જે આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ખાતે એક સરસ મજાનું એક લગ્ન યોજાયું. મિલનસિંહ અને અવનીબાના લગ્ન આપણે બધા મોટી સંખ્યાની અંદર હાજર રહ્યા. અને અત્યારે છું આપણા આણંદના વૃદ્ધાશ્રમે. અને આણંદ વિસ્તારના આસપાસના જેટલા પણ આપણા લોકો છે, આપણા જે ચાહક મિત્રો છે, જેટલા પણ લોકો આસપાસ રહે છે, એ બધા માટે ખાસ અપીલ છે કે તમે ચોક્કસ, તમે જો આણંદની આસપાસ છો તો જે સંકેત ચોકડી છે, સંકેત ચોકડીથી બિલકુલ બાજુમાં જે વડતાલ રોડ જાય છે, એટલે કે બાકરોલ રોડ જાય છે, ત્યાં આવેલી છે રસ્તામાં એકોન બિલ્ડિંગ. અને એકોન બિલ્ડિંગની બિલકુલ બાજુમાં જ આપણું આ ભવ્ય, એકદમ સુંદર, એકદમ રમણીક આપણું વૃદ્ધાશ્રમ આવેલું છે. સો અત્યારે લગભગ આપણા ચલો 2700-2800 લોકો જોડાઈ ગયા છે. અત્યારે જમવાનો સમય છે. આપને જમવાનું જણાવી દઉં કે જમવાનું બધું જ આપણું લવાલ બને છે આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલે, જ્યાં મોટું રસોડું છે. અને ત્યાંથી બધી જગ્યાએ સપ્લાય કરતા હોઈએ છીએ આપણે. અને અત્યારે બધા જ આપણા વડીલો, જે આણંદના વડીલો છે, બધા જ ભોજન માટે બેસી ચૂક્યા છે. સો મેનુ પણ જોઈ લઈએ. ગાજરનો હલવો છે, ખમણ છે, રાઈસ છે, દાળ છે. યસ, અમારા માજી બેહી ગયા છે. બોલો, હું કહેશો? મારો દીકરો આવ્યો. દીકરો આવી ગયો તમારો. વાહ. સો બધા જ વડીલો ભોજન માટે બેસી ચૂક્યા છે. યસ યસ, બોલો બોલો, મજામાં છો? એના તમને લેવા આવ્યો, લવાલ જવાનું. અહીં રહેવું છે? હા, હેડો. જય શ્રી કૃષ્ણ. યસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સો લગભગ 2700-2800 લોકો જોડાઈ ગયા છે લાઈવની અંદર, બધા જ. સો તમે જો આણંદની આસપાસ છો તો ચોક્કસથી તમે આપણા ધરતીનો છેડો 3 વૃદ્ધાશ્રમની મુલાકાતે. બર્થડે કલ બતાવો તમને. યસ, હેપી બર્થડે, જન્મદિવસની શુભેચ્છાઓ બધા જ લોકો. ચલો 2700 લોકો છે, એટલે 2700 લોકો ફટાફટ કોમેન્ટ મારજો હેપી બર્થડે. સો ખૂબ જૂના કપડાં પહેર્યા હોય એવું લાગતું હતું મને, પણ એવું કહે છે કે નવા પહેર્યા છે, એટલે હું કશું કહેતો નથી. બાકી મને તમે જ જણાવો મિત્રો, આ કપડાં નવા લાગે છે ખરા એના? અર્પિતા, હું કેવું? સો મેનુ ફરી બતાવી દઈએ તમને. સરસ મજાના ખમણ છે, અને ભૂંગળા બી છે, ગાજરનો હલવો છે, રોટી છે, કોબીજ બટાકાનું શાક છે, દાળ છે, ભાત છે. સો થેન્ક યુ જેટલા પણ મિત્રો લાઈવની અંદર જોડાયા છે, દરેકનો આભાર માનીએ છીએ. અને બસ